તમે ધારાસભ્ય મળવા ગયા તમે કીધું કી કરો આપણે એવા કોઈ કર્મચારી લીધેલા ના હોય. અરે બેન મારી યાદી એમને મારી યાદી તમને સવારે એજન્ડા બહાર પડ્યો એ તમને 16 દસમી આપી યાદી છતાંય તમે ઘટી નથી વિચાર્યું. નમસ્કાર. પાટણ જિલ્લામાં એક સમાચાર ચોંકાવનારા એ આવે છે કે પાટણ શહેર જે છે તેમાં નગરપાલિકા છે અને નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના કેટલાક સભ્યો પાટણમાં પક્ષના જ વિરોધી થયા હોય તેવા સમાચાર સામે આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પાટણ નગરપાલિકાના પ્રમુખ સામે તેમને અસંતોષ છે અને જેને કારણે પાટણના જે વિવિધ વિકાસ કાર્યો છે તેમાં અડચણરૂપ થતા હોય તેવું પાટણના નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારનું કહેવું છે. તેમણે મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને પત્ર લખીને ઈમેલ કરીને જાણ પણ કરી છે. આ જે 6 સભ્યો છે તે વારંવાર ભારતીય જનતા પાર્ટીના જ સભ્યો સામે કેટલાક આક્ષેપો કરી રહ્યા છે અને વિકાસના કામોમાં જાણે રોડા લગાવતા હોય તેવું પક્ષના જે દિગ્ગજ નેતાઓ છે અને નગરપાલિકાના પ્રમુખ છે તેમનું કહેવું છે. તેમણે પોતાની વાત કરી અને મુખ્યમંત્રી સુધી તેમની વાત પણ પહોંચાડી છે. આવો જોઈએ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે શું કહ્યું. મુખ્યમંત્રી સાહેબના જે 30/10ના દિવસે અમારી સામાન્ય સભા મળતી હોય છે, ભારતીય જનતા પાર્ટીની કાયમથી પ્રણાલી રહી છે કે જે તે વખતે સામાન્ય સભા હોય એના આગળના દિવસે એક સંકલન મિટિંગ બોલાવવામાં આવે છે. એમાં કામોની વ્યાખ્યા સમજાવી મંજૂર અને નામંજૂર નક્કી કરવામાં આવતા હોય છે. એની અંદર 30/10ના જે સંકલન સભા હતી એમાં બધી જ વસ્તુ ક્લિયર થઈ ગઈ હતી. છતાં પણ 30/10ના દિવસે અમારા જ સત્તાધારી પક્ષના અમુક સભ્યો દ્વારા વિપક્ષની ભૂમિકા ભજવીને એ મંજૂર નામંજૂર અને મુલતવી જેવા વાક્યો બોલી અને આખી સામાન્ય સભાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું. એમાં મેં સાહેબને રજૂઆત કરી છે કે જે સરકારશ્રી દ્વારા સાયરનો જે તે વખતે ઓપરેશન સિંદૂર બન્યું એ વખતે સરકારશ્રી દ્વારા કલેક્ટર સાહેબને સૂચના આપી અને મોકડ્રીલ માટે સાયરનો મંગાવવામાં આવી હતી. એની મેં બહાલી આપી હતી. તે બહાલી પણ એ લોકોએ નામંજૂર કરેલી છે. અને વિકાસના કામોમાં જે બાગ બગીચા હોય એની અંદર સ્ટ્રીટ લાઇટના કામો કે જે પબ્લિકની સુવિધા માટે આપણે બેઠા હોય કરતા હોય એની પણ એ લોકોએ બહાલી મેં 10 કામોની બહાલી આપેલી હતી. તમામ બહાલીઓ નામંજૂર કરેલી છે. અને વિકાસના કામો જેવા રોડ રસ્તાના કામો જ્યારે સરકાર આપણને ગ્રાન્ટો આપતી હોય છે એ સરકાર આપણને પબ્લિકના હિત માટે વાપરવા આપતી હોય છે એવા વિકાસના કામોમાં પણ એ લોકોએ અવરોધરૂપ બની અને રોડ રસ્તાના કામોના પણ નામંજૂર અને મુલતવી કરી અવરોધરૂપ બન્યા છે. એમાં 6-7 સભ્યો એવા છે કે જે પોતાના મનસ્વીપણે બોર્ડ ચલાવવા માંગતા હોય છે. એમની યાદીઓ અમે જે સમાવેશ કરવા જેવી નહોતી. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરના વિકાસના કામો અને ભાજપ સામે ભાજપ જ જરા સામે આવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભાજપના સભ્યો વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા હોય તેમ જણાઈ આવ્યું છે. મુખ્યમંત્રીને હિરલ પરમારે પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે શહેરના વિકાસના કામોમાં આ સભ્યો અવરોધરૂપ બન્યા છે. પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના 6 સભ્યોએ એજન્ડા પર રોડ, રસ્તા, શૌચાલય, સાયરન જેવા ઘણા કામોને નામંજૂર કે મુલતવી રખાવીને પાટણની પ્રજાને વિકાસથી વંચિત રાખ્યા છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અને તેમની આ મુખ્ય ભૂમિકા છે તેવું પણ પાટણ નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે. આ સભ્યો છે તેમના નામ છે શૈલેષ પટેલ, મનોજ પટેલ, નરેશ દવે, મનોજ નાગર, બિપિનભાઈ તેમજ કારોબારી ચેરમેન મુકેશ પટેલ. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર પોતાની માનસિક સમતુલા ગુમાવી બેઠા છે અને એટલા માટે આ બેજવાબદાર નિવેદનો કરી રહ્યા છે. હું છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું. એ વખત કદાચ આ હિરલબેન પરમારનો જન્મ પણ નહીં હોય ત્યારથી હું આ ભારતીય જનતા પાર્ટીમાં નિષ્ઠાવાન કાર્યકર્તાથી કામ કરું છું. 35 વર્ષથી હું હોદ્દેદાર છું. નગરપાલિકાનું બોર્ડ પત્યા પછી આ બેને જે પ્રમાણે નિવેદન કર્યા છે એમના જ નિવેદનોમાં વિરોધાભાસ છે. પહેલાં એમને ઈનાબેન ઉપર આક્ષેપ કર્યા. આજે અમારા 6
સભ્યો પર આક્ષેપ કર્યા. એમાં પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ નામ બદલીને એમના ગુરુજીને પૂછીને એ આ નિવેદનો કરી રહ્યા છે. નગરપાલિકાની અંદર અમે બધા સુધરી સભ્યો સાથે મળીને પાટણના વિકાસની વાતો કરતા હોઈએ છીએ, ત્યારે એમની જે ટોળકી છે 5-7 જણાની, એ આ વિકાસના કામોના રોડા નાખે છે. એની વિગતવાર ચર્ચા અમારા શૈલેષભાઈ પટેલ કરશે. પણ જ્યારે આજે એમને સીએમને રજૂઆત કરી છે, તો અમે પણ આજે એ જ રીતે સીએમને પણ રજૂઆત કરી છે. અને એમને જે ભ્રષ્ટાચાર કર્યા છે, અને આગામી સમયની અંદર જે નગરપાલિકાની ચૂંટણી આવે છે, પાટણની પ્રજાનો મિજાજ આ હિરલબેન પરમાર અને એમના જે ગુરુજી છે એ પારખી ગયા છે. પરિણામ પણ એમને દેખાઈ રહ્યું છે, અને પરિણામનો ટોપલો એમના ઉપર ના આવે, એને અમારા જેવા નિષ્ઠાવાન કાર્યકર્તા ઉપર આવે, એટલા માટે આ પોતાનું પાપ છુપાવવા માટે આ હિરલબેન પરમાર અમારા ઉપર દોષનો ટોપલો નાખી રહ્યા છે. અમે વિકાસના કામો નથી કરવા દેતા એવી વાતો કરે છે, પણ તમે એજન્ડામાં જોશો તો અમે એક પણ વિકાસના કામનો વિરોધ કર્યો નથી. ભૂતકાળની અંદર એમને પાટણની અંદર જે આઇકોનિક રોડ બનવાનો હતો, અમારા કારોબારી અધ્યક્ષ અને બધા સભ્યો સાથે મળીને જ્યારે આઇકોનિક રોડની વાત કરી, ત્યારે ખરેખર આ પરમાર બેને ખરેખર એકલાએ આ રોડનો વિરોધ કરેલો. અને જ્યારે એમને વોટિંગ કર્યું ત્યારે ફક્ત એમનો એકલાનો જ વોટ આવ્યો હતો. જો આ બેનમાં થોડી પણ શરમ હોત તો એમને એ દિવસે જ રાજીનામું આપી દેવું પડત. પણ આ બેન લાજવાનને બદલે આજે ગાજી રહ્યા છે. પાટણની પ્રજા એમને ઓળખી ગઈ છે. પોતાના મત વિસ્તારમાં લડે એવી પરિસ્થિતિ નથી. ત્યારે આ બધું જ એમનું પાપ છુપાવવા માટે અમારા ઉપર આક્ષેપ કરી રહ્યા છે. અને આગામી સમયની અંદર એમના જે ભ્રષ્ટાચાર છે, નગરપાલિકાના એજન્ડામાં એક એક કામ જોશો તો તમને ખબર પડશે કે કામની અંદર મોટા મોટા ભ્રષ્ટાચારો છે. એમના ગુરુજીની આજ્ઞા પ્રમાણે આ બેન કરી રહ્યા છે. અને આગામી સમયની અંદર અમે એમના વિરુદ્ધની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષને પણ આ વાત કરવાના છીએ કે આ બેને કેટલા કામો ખોટા કર્યા છે. આગામી સમયની અંદર એમના બધા જે ખોટા કામો છે, એમની જે ટોળકીના કામો છે, એ અમે વિગતવાર રીતે સરકારમાં પણ રજૂઆત કરીશું. એમના જે સભ્યો છે, એમની સાથે 4-5 સભ્યો છે, એમની ઉપર ભ્રષ્ટાચારના આરોપો છે. અમારી પાસે એમની ક્લિપો પણ છે. એ પણ સમય આવે ત્યારે અમે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષને પણ આપીશું. પણ આ બેન અને એમની ટોળકી એ પોતાનું પાપ છુપાવવા માટે અમારા ઉપર અત્યારે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. આજે અમે એને વખોડી કાઢીએ છીએ. પાટણની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અનેક કામો વિકાસના અમે કર્યા છે, આગામી સમયની અંદર કરવાના છીએ. અમે ક્યારેય વિકાસના કામોની અંદર રોડા નાખ્યા નથી. પણ આ બેન હવે જતે પોતે તો જવાના છે, પણ સાથે આખી પાર્ટીને ડૂબાડી રહ્યા છે એવું અમને લાગી રહ્યું છે. હિનાબેન શાહ એ નારી શક્તિનું એક ઉદાહરણ છે. અમારા ભારતીય જનતા પાર્ટીનું એક અદના બેન છે. એમની ઓફિસ જે છીનવાઈ ગઈ છે, એમાં પણ મુખ્ય આ હિરલબેન પરમારનો રોલ છે. એ પણ આપ સૌ જોઈ શકો છો. આ મામલે પાલિકાના 6 સદસ્યોએ પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી હતી. ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રમુખ અને 6 સભ્યો વચ્ચેનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. પાટણ નગરપાલિકાના મહિલા પ્રમુખે શાસક પક્ષના જે 6 સભ્યો છે તેમની સામે કાર્યવાહી કરવા પણ પત્રો લખ્યા છે. પાટણ નગરપાલિકામાં હિરલબેન પરમાર હાલમાં પ્રમુખ છે. વહીવટી કામગીરી જોવાની જવાબદારી એમની છે. પાટણની અંદર ગટરની સમસ્યા હોય, પાણીની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યા, લારી ગલ્લાઓના દબાણની સમસ્યા, એ દૂર કરવા માટે સીધા જવાબદાર હિરલબેન પરમાર છે. એમને નીચેના અધિકારીઓને સીધી સૂચના આપવાની હોય છે, પણ એ કામ પોતે કરી શકતા નથી. એમની વહીવટી અણ આપણે છુપાવવા માટે અન્ય આક્ષેપો કરી અને અમારા સુધરી સભ્યો પર ખોટા આક્ષેપો કરે છે. બેને જે મુખ્યમંત્રીશ્રીને કહ્યું છે કે એજન્ડામાં વિકાસના કામો અમે વિરોધ કર્યો છે, એમાં મિત્રો હું કામ વાઇઝ જોઉં તો કામ નંબર એમને જે કહ્યું છે એ પ્રમાણે કામ નંબર 1 તો 7 નંબરનું કામ છે. તો એ 7 નંબરનું કામ હોય કે અન્ય કામો જે છે એ કામો નગરપાલિકા અધિનિયમ 67ની મંજૂરી વગર નગરપાલિકા અધિનિયમની કલમ 67 મુજબ 5000 કરતાં વધુ રકમનો ખર્ચ હોય તો જાહેર ખબર આપીને એ કામ કરાવવાનું થાય. હિરલબેન પરમારે ભ્રષ્ટાચાર કરવાના બદઇરાદાથી આવા કામો સીધા મંજૂર કર્યા હતા. ત્યાં અમે 6 નહીં
પણ નગરપાલિકાની સામાન્ય સભામાં હાજર સભ્યો પૈકી બહુમતી સભ્યોનો વિરોધ કર્યો છે. એક 8 નંબરનું કામ છે મિત્રો, સ્ટ્રીટ લાઇટનું વાર્ષિક માલ સામાન ખરીદવાનું કામ. એની મુદત એ 21/6/2025ના રોજ પૂર્ણ થયેલ હતી. સામાન્ય રીતે જ્યારે મુદત પૂરી થતી હોય એ પહેલાં એનું ટેન્ડર કરી નાખવું જોઈએ. આ બેને એક ટેન્ડર ન કર્યું. ગઈ 25/7/2025ની સામાન્ય સભામાં પણ આ ચર્ચા થઈ હતી. અમે પ્રમુખશ્રીને કહેલું કે વહેલા તમે ભલે હાલ મુદત વધારો આપ્યો છે પણ વહેલામાં વહેલી તકે આ ટેન્ડર કરજો. એ ટેન્ડર ન કરતાં 31/10/2025ની સામાન્ય સભામાં પણ એમને મુદત વધારો ચાલુ રાખેલો. મિત્રો, હાલમાં થોડા સમય પહેલાં માનનીય મોદી સાહેબની કેન્દ્રની સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કરેલો છે. એટલે જીએસટીના ઘટાડો થવાથી આજે ઇલેક્ટ્રિક માલ સામાનના ભાવોમાં પણ મોટા પાયે ઘટાડો થયો છે. જો જૂના વાર્ષિક ભાવો ચાલુ રાખવાથી નગરપાલિકાને આર્થિક ભારણ મોટું પડે એમ છે, પણ આ જૂના ભાવો ચાલુ રાખી અને નગરપાલિકા પ્રમુખ એ ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી એમને ખોટી રીતે મંજૂરી આપી હતી. એ અમે રદ કરીને તાત્કાલિક ટેન્ડર કરવાની વાત કરેલી છે. પ્રમુખશ્રીએ કહ્યું છે કે કામ નંબર 31 એ કામ અમે નામંજૂર કર્યું નથી, એ કામ તો મંજૂર કરેલું છે. બીજું કામ, સૌથી મોટું ભ્રષ્ટાચારનું કામ પ્રમુખશ્રી અને એમની ટીમ, એ કામ નંબર 61 મિત્રો. આ કામ નંબર 61માં પ્રમુખશ્રી એવું કહ્યું છે કે અમે ડોર ટુ ડોર કચરાની ખરીદી માટે સાધનો ખરીદવાની ના પાડી છે. વાસ્તવમાં આ કામ ડોર ટુ ડોર કચરાના એકત્રીનું કામ સિક્યોરિટી એજન્સીને આપી દેવા માટે આ પ્રમુખશ્રી લાવ્યા હતા છેલ્લા બોર્ડમાં. અને એમની યોજના પ્રમાણે જો આ કામ અમે સિક્યોરિટી એજન્સીને આપી દઈએ તો એ એજન્સીને પ્રતિ મિલકત એક મિલકતે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે મહિનાના 45 રૂપિયા, પાટણમાં 70,000 કરતાં વધુ મિલકતો આવેલી છે મિત્રો. એના જો માસિક ગણીએ તો 31,50,000 જેટલી માતબર રકમ સ્વભંડોળમાં ખર્ચ પડે અને આ ખર્ચ વાર્ષિક 3,78,00,000 જેટલો પડે. એટલે આ મોટું ભ્રષ્ટાચારનું કામ હતું. એટલે નગરપાલિકાના બહુમતી સભ્યોએ આ કામ નામંજૂર કરેલું છે. હાલમાં છોટા હાથી લાવવા, ડોર ટુ ડોર કચરા માટે છોટા હાથી લાવવાનું કામ પણ મંજૂર થયેલું છે, પણ એ કયા બીજા કારણોસર છોટા હાથી લાવવામાં આવતા નથી. એ આપ પ્રમુખશ્રીને આ પ્રશ્ન પૂછી શકો છો કે છોટા હાથી કેમ લાવતા નથી. નગરપાલિકાના મહિલા પ્રમુખ હિરલબેન પરમાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે અને જરૂર પડે તો ભ્રષ્ટાચાર અંગે ફોટો અને વિડીયો સાથેના પુરાવા પણ રજૂ કરવાની આ સભ્યો તૈયારી બતાવી રહ્યા છે. હવે આ વિવાદ આગળ વધી રહ્યો છે. આખરે કોણ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે અને વિકાસના કામમાં કોણ વિખવાદ કરી રહ્યું છે અને રોડા નાખી રહ્યું છે તે આવનારા સમયમાં ખુલ્લા પડાશે. તે પણ જોવું રહ્યું.